ગણેશ ને કેટલા થયા ગણેશ હાથ નથી દુખતા તને? ના ના હવે મટી ગયા. બટકો પણ અરે પણ કેમ છે મિત્રો, મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે મસ્ત વાતાવરણ છે. હું સવારે આવ્યો ને તો બહુ વરસાદ આવતો હતો. અત્યારે રેડી થઈ ગયું. નકર હું સવારે આવ્યો ને તો થોડાક મારા વાળને એવું પલળી ગયું હતું. તે હું અડધે પહોંચ્યો ને મોલ સાઈડ એટલે પાણીની ટાંકી સાઈડ પહોંચ્યો ને ત્યાંથી દુકાન બહુ આમ નજીક જ છે, થોડીક 1 કિલોમીટર હશે. અને મારું ઘર દુકાનથી છે 6-7 કિલોમીટર છે. તો મારે 1 કિલોમીટર 6 બાકી હતી ને કિંજલ કે આયા વરસાદ આવે તું ઘરે વહી જા, ભલે તું અહીંયા દુકાન સાઈડ પહોંચી ગયો. મેં કીધું હું ઘરે ન જાઉં, હું ડાયરેક્ટ દુકાને જ આવીશ. એટલે હું ડાયરેક્ટ શોપે આવી ગયો ને મારે એડિટિંગનું કામ હતું તો મેં બધું એડિટિંગનું કામ બધું ફોનમાં પતાવી દીધું. કેમ કે મને લેપટોપમાં ને એમાં ઓછું ફાવે, એવું લેપટોપનું વાગતો ન કઢાય ને મને ઓછું ફાવે પણ કંઈક હવે મેકબુક કેવું કંઈક લેવું તો વધારે સારું રહે. કિંજલને મને ઘરે મોકલી દેવો તો અડધેથી નહીં પોગી ગયો નહીં કે વૈક્યા ઘરે વરસાદ આવે છે. મેં કહું કાંઈ નથી હો, અત્યારે શાંતિ થઈ ગયું. મારે થોડાક એવા વાળને એવું પડ્યું એટલું જ તે, બાકી કાંઈ છે નહીં. હમણાં મારે એના ઘરે જવું છે. ઘરે જવાનું કારણ એ છે કે અમારે મસ્ત એક સ્ટોરી ટાઈપ રીલ્સ બનાવવાની છે. વાર થોડુંક બધું શૂટ નહીં છે એ બતાવી લઈશ એટલે રેડી થઈ જાય. કિંજલ આવી ગઈ, એનું સ્થાન લઈ લીધું. ઓ હોય કેમ સુધરી ગઈ ઓ હોય એ તું વ્લોગમાં કેમ આવી થઈ ગયો? તે કેમેરા ડાયરેક્ટ શરૂ કરે ને મેં કીધું જીમમાં ઓય સંસ્કારી છો પહેલેથી શું કાય આજકાલ થોડી લા કેમેરો જીમમાં કાલ આજે સારું છે. બાવડા દુખવા માંડ્યા ને મેં કીધું તું પગમાં કાઈ નથી પણ આ બે દુખે છે. કાલે આ બહુ હાથની એક્સરસાઇઝ કરીને પણ એમાં એવું હતું હાથનું જ કર્યું તો પગની જ કે એક્સરસાઇઝ હતી એટલે ઓલું ઈ તો જોકિંગ કર્યું તો ઈ ઓલા એ હાલવાત કઈ ન થાય. આ બહુ દુખે સાંજે. મેં તો જો કે ઓછી જ કરી તોય મને ખંભા ને એવું તો દુખે જ છે. તો આ એક દી તો એવું રહે ઘણા ટાઈમ પછી કીધું આજ નથી ફરતો. આજ નથી ફરતો કાલ આજ ફરતો તો યો બહુ દુખે. તો અત્યારે હું મસ્ત ગીત વગાડતો હતો, સોંગ ને એવું સાંભળતો હતો. તને ન આવડે. મારે શાયરી એક બનાવવાની છે મસ્ત. હું શાયરી બનાવું. આમ લાઈન એવી છે કે હું લઈને આવી ગયો છું તને દરિયાની અધ વચ્ચે. હવે દરિયામાં 2 નંબરનું સિગ્નલ માર્યું. હવે કેમ કહી દઉં કે પ્રેમ નથી મને તારાથી, એવું હજી આગળ હજી જોડવાનું છે, હજી કામ ચાલુ છે. પણ અત્યારે દરિયા 2 નંબર સિગ્નલ માર્યું, પવન બહુ છે ત્યાં. પોપટ કરી દીધી મારી લાગણીની શાયરી ને ડાયરીની. હું કેવું મારે આને. પણ હું ખાલી એમ કહું છું અત્યારે દરિયા ન જાવ ને રેડ એલર્ટ આપી દીધું. પણ મેં ક્યાં કીધું દરિયા જાવ, જસ્ટ શાયરી છે. મેં કીધું હું દરિયા લઈ જઈશ તને. લઈ નહીં જાવ, અડધે દરિયા લઈને આવ્યો છું. હવે કેમ કહી દઉં કે પ્રેમ નથી મને તારાથી. આપણે ત્યાંથી 25 કિલોમીટર જ થાય, અડધે પોગી ગયા હેચી વાત છે. ઓ ગાંડી હજી નથી. શાયરી છે જસ્ટ, બીજું કઈ નથી. ઓકે હજી બને છે. રેડી? હાલો ડન છે. તો અત્યારે અમારે લોકોને ઓનલાઈન ઓર્ડર થાય છે. डिजाइन सरस से मोर वाली स्लीव में मोर આવશે. હા એ લાઈન કટ આવશે, નીચે પ્લાઝો. અત્યારે અમે છે ને અમારી શોપ માટે ઓનલાઈન મંગાવતા હતા સ્ટોક ને ન્યૂ. તો કિંજલી વાત કરતી શું કરે છો તું અત્યારે? કાંઈ નથી કરતી, હાથ હલતા નથી ને તો થોડીક એક્સરસાઇઝ પૈસાથી કરું. પૈસા ગણીને એક્સરસાઇઝ કરે. હાથ હલતા નથી ને તો કારણ કે પૈસા હોય ને તો હાથ ઓટોમેટિક હલવા મળે. ઓહો ક્યાં બાત કરી દી હે. લાખો રૂપિયા કી વાવા કિંજલ વાવા. કિંજલ વરસાદ બહુ આવવા માંડ્યો હમણાં નતો. પલ્લી જાવ આપણે કેમ જવું આમાં? મારે હજી રીલ શૂટ કરવાની છે પણ લાગતું નથી મેળ આવે એમ. જો હું બતાવું કેવો વરસાદ આવે. હોય હોય ચાલ તને નથી ખબર? બહુ આવે વરસાદ તો. આ કેમેરો મને એક તો ફાવતો નથી ને બહુ કરી. જો મિત્રો તું ઉપાડ જ મારી ફ્રેન્ડે કોલ કર્યો હતો ને કોલેજમાં કાલે, એને એમ કીધું કે 8 કે ખુલી જાય. તું ઉપાડ જ તે જલ્દી. તું કોલેજ ભેગી થાય નથી સારી મારે લાગતી. જવાનું છે સોમવારે એમ થાય કોલેજે. તું ઉપાડ જ તે. મારે ઓરિએન્ટેશન છે. હજી મારા આગળ શાયરી બનાવરાવે છે નવરી પણ જો તો મેં એટલી શાયરી બનાવી તો મને જરીક સુધારો નહીં કરી દેતો. કરો હાથ. મેં કેટલી તમને હેલ્પ કરી શાયરી બનાવવામાં. હા વાંધો નહીં, હું કર્યું હે ને તરત કહી દઈ મેં આમ કર્યું. ઉપકાર તમારો. આ તમારે થોડું ખામું તો દેવું પડે ને. મેં હા ઓકે ડન છે હો ને. ઓકે હા હવે ઠેઠ વરસાદ રહ્યો છે ને હવે અમારું જે આગળનું કામ છે એ બધું અમે કન્ટિન્યુ કરીશું.
શોપનું તો જો કે જે કાંઈ કામ હતું એ અમે પતાવી લીધું અને 5:30 વાગી ગયા છે. હવે કેમ ભેગું થશે કોને ખબર, આ કેમેરો પણ એની હાથે હલ્યા રાખે છે. અમારે હજી શાયરી રીલ્સને એવું શૂટ કરવું છે. આજનો આખો વ્લોગ અમે કદાચ શોપમાં નો પૂરો થઈ જાય તો સારું છે. હજી જવું છે. કિંજલ, હું શું કહું, મારી રીલ્સ તું શૂટ કરી દેશ હવે? નહીં. કેમ? બસ મને આળસ આવે છે. તો હાલ ને જલ્દી આપણે બહાર જાવીને રીલ ને એવું બનાવતા. હા ને મારી ફ્રેન્ડ નું દેવા થવું છે. આ જીમ નથી જવાનું ને? જવાનું છે. કોણે કીધું તો? જવાનું છે. હું પરબારી ના પાડી દઉં. અચ્છા, હાથ નથી દુખતા તારા? ના ના હવે મટી ગયા. બટકો પણ. અરે પણ બસ હાલ તું વ્લોગ બનાવજો ઘડીક, આપણે જઈએ બધું કામ પતાવતા રીલ્સ ઉતારતા આવી. અત્યારે અમે જઈએ છીએ બહાર, કેમ કે મારે થોડાક ડોક્યુમેન્ટ્સ ને એ દેવાનું છે અને અમને રીલ શૂટ કરવાની છે, અમને થોડીક વસ્તુ લેવું છે, એવું બધું છે. તો અમે જઈએ છીએ બહાર. પહેલાં અમે ઝેરોક્સ આવવા ત્યાં જઈશું. અમારે ઝેરોક્સ નહીં કઢાવવાનું છે, પણ આ જો હું છે પણ નકરો આખો દી હીરાન જેમ તૈયાર થયા રહે. કેમ હીરાન જેમ તૈયાર થયા રહે? કોણ હીરો આયા? હવે હીરો કોણ? હાલો જાવું ને હવે. હા, રીલ ને એવું શૂટ કરવું ને કરી લઈએ. થોડોક વ્લોગ એ શૂટ થઈ જાય બાદનો. આ બંધ કર્યું? મને નહીં ખબર, તમે કર્યું? ના ના, ખુલ્લું છે. દુકાન ખુલ્લી મૂકીને હાલતા થાય, કોક લઈ ગયું હોય ને તો ભાન પડે. કરો બંધ. હું પણ કોણ બંધ કરશે? આ હાલતા થાય ને તો અત્યારે યાદ આવ્યું બંધ કર્યું કે નહીં. મારી જેવું કે ડાયું નથી. દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. આવી ગયા છીએ ડીમાર્ટે અમને રીલ શૂટ કરવા માટે. અમારા ભાવનગરમાં ડીમાર્ટ બહુ મસ્ત છે. એ રીલ થઈ ગઈ? શાયરી થઈ ગઈ પાકી? મસ્ત આમ આવ્યો વ્હાઈટ વ્હાઈટ થોડી થોડી. સારો જ છો. આમ થાય કાળિયા હોય ને પ્રકાશમાં થોડી આવે. ક્યાં મોસમની અંધારી રાત છે મારા જીવ. હવે સમજ તું આ મોસમમાં એકબીજાની યાદ આવી એ તો પ્રેમની વાત છે. વાહ 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 તમારી શાયરી ઉપર. એને શાયરી બોલી લીધી. મારી શાયરી તો મને કમ્પ્લીટ હતી. એક ઘા ને બે કટકાવો ઈ ઉતારી પછી મારો વારો છે. પછી અમે જઈશું પાછા હોસ્પિટલ. કેમેરો આગળ પકડવાનો. હા, ઉતી હરખું બતાય નહીં નથી. ઓકે હવે આમ પકડીશ. રીલ્સ ફાઇનલી મેં શૂટ કરી લીધી છે એક ટ્રાયમાં. હા તારી સગો બહેન નથી તો શું થઈ ગયું? હા હું એમ બોલું કે હું તારી સગી બહેન નથી તો શું થઈ ગયું? હા, બોલી શકો. મસ્ત જ લાગે છે. તો હાલો હવે કિંજલની અમે રીલ શૂટ કરવી છે. હવે આમાં જો ફોનમાં કેવું મસ્ત રિઝલ્ટ આવે છે, કેમેરામાં સારું રિઝલ્ટ આવે છે. હવે અમે શૂટ કરશું. અમારી મસ્ત એવી લોકેશન છે આ ડીમાર્ટ વાળી. કા હાલ પહેલાં શૂટ કરી દો ભાઈ બ્લોગ. હેર તો યાર વાત પૂછમાં યાર મસ્ત હેર આવે છે. હો કરું સ્ટાર્ટ? મસ્ત લુક આવે છે. હું બ્લેક પહેરીને આવ્યો તો મને એમ થઈશ. વાળ ઉડેશ કે એકવાર હરખા કરી લેવું હોય સાઈડના વાળ બધા બનાવી લેવી છે ને. તો આપણે રીલ કરું સ્ટાર્ટ. કે હું તારી સગી બહેન નથી તો શું થઈ ગયું ભાઈ? પણ હું દ્વારકાધીશ પાસે એક જ વિશ માંગુ છું કે મારા ભાઈને કોઈ દિવસ દુઃખ ન આવે. અરે પણ શાયરી બોલી હો પણ મસ્ત. ક્યાં ગયું કરતો મસ્ત. નથી તો શું થઈ પહેલે છે કરું. કે હું તારી સગી બહેન નથી તો શું થઈ ગયું ભાઈ? પણ હું દ્વારકાધીશ પાસે એક જ વિશ માંગુ છું કે મારા ભાઈને કોઈ દિવસ દુઃખ ન આવે. મસ્ત લાગે. પવન આવે ને યાર થોડાક ઉગતા હોય ને એવું. સારું છે ને? રેડી? તારે સારું એક ગાય ઉતરી જાય. મેં તોય 3 વાર ઉતારી. કા 2 વાર? તે 2 વાર ઉતારી? તે 2 વાર. હા 2 વાર તો ઉતારીને. કા એક વાર તો લોકેશન નહોતું ગમ્યું. તો ચાલો હવે બીજું તો હું અમારે તો આટલું એવું શૂટ હતું. હવે પાછા જાવીશું એ શોપે. શોપ સિવાય કાંઈ ઉદ્ધાર નથી. કા ત્યાં જ બ્લોગ તો એ તો આપણે ત્યાં કાંઈ વ્લોગ બનાવશું ને એક જગ્યાએ જવાનું કાગળિયા દઈને તરત રિટર્ન થવાનું. ત્યાં શું વ્લોગ બનાવે? ડાયરેક્ટ શોપે જ વ્લોગ બનાવીએ. સારું ચાલો. તમે જોયું આજે અમે કેવી રીતે શાયરીને એવું શૂટ કર્યું. મેં તો કિંજલનો લાઈવ વિડીયો ઉતારી લીધો વ્લોગમાં. વ્લોગ એ ચાલુ હતો ને તારી શાયરી શૂટ થતી હતી. હાલો હવે શોપે જઈએ. બધું કામ પતાવીને આવ્યા શોપે અમે. આ હું પણ રાધા રાણીમાં હું કપડાં ને બપડા હુકવાસ તમે ખબર નહીં. તારો છે શર્ટ, મારો થોડો. આવું કરવાનું છે આવાયા? પણ આ શર્ટ તારો છે, મારો છે. એ કેમ બક બક ત્યારનો પણ. તો તમને એક વાત કહું, નથી કેવી હાલો ને. કા પછી કેવું? એવું નહીં કહી દે. ના નથી કેવું. તું કે હાલ. શું કહું? હું કહેવાની? કાંઈ નહીં.
લે મને નહીં ખબર હું કહેવાનું ઈ તમે જ પરબારા છો. કાંઈ નહીં, હાલો ને પછી ગેસ અત્યારે મારે નથી કેવું તમને. કા સરપ્રાઈઝ સરપ્રાઈઝ? હા, અચાનક કેવું મારે. બે સરપ્રાઈઝ છે આમ તો. એક મેં પહેલા કીધી હતી કે 10 તારીખે 10 ઓગસ્ટે સરપ્રાઈઝ છે હા. અને અત્યારે એક નવી સરપ્રાઈઝ છે એટલે બે સરપ્રાઈઝ. અને જીમમાં જવાનું છે રાતે? જવાનું તો હોય ને ઓફકોર્સ. જવું પૂછવાનું છે? હોય કઈ મેમ્બરશિપ લઈ લેવીશ? લઈ જ લેવાનું હોય ને of course. પાક્કું? પૂછવાનું હોય કઈ લેવી જ છે? તમારું જે મન આમાં મને આળસ આવે યાર, ન્યા યાર જીમ કરતા આળસ આવે. તો વાંધો નહીં, તો હું એકલી જઈશ. ના ના, આમ તો હાલ ને છાશું બે જાવું ને. એટલું હું તને આળસ નહીં આવે ને? 24 કલાકમાં તમે યાર 1.5 કલાક નો કાઢી શકો. તને આળસ નહીં આવે ને? મને નો આળસ આવે. પાક્કું? તો લઈ લેવી મેમ્બરશિપ? હા વાંધો નહીં, હાલો મેમ્બરશિપ લઈ આજે લે. લઈ જ લેવાની. આજ જવાનું છે હમણાં. ઓકે 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 6:30 થઈ ઓકે. ગયા. 7:30 જાશું. 8 વાગ્યા સિવાય શોપ બંધ નથી કરવાની. તાર જીમ હાટું હું શોપ બંધ કરી દેવીશ. વરસાદ આવે છે. કાંઈ નથી આવતો. અત્યારે બહાર રખડતા હતા એ નથી તને ગમતું? હા વાંધો નહીં તમ તારે. એ અવાજ નીચે. યુ શટ અપ. યુ શટ અપ ટુ. ટુ કિંજલને ભૂખ લાગી છે પણ અમારી શોપે ઓલરેડી નાસ્તો પડ્યો એટલે કંઈ બહાર લેવાનું જવું એટલે વાંધો નહીં. આ પડ્યો એ તો મેં કાઢ્યો તો આ ખાના મેગ્યો હતો. સોરી મિત્રો, હું પડી ગયો બ્લોગ બનાવતા બનાવતા. દીવાબત્તી કરી લો, અમારે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે હવે. ખાશો? સંગલ ખાવ. નાની શો? ભૂખ લાગે છે હરખી. અત્યારે ભૂખ લાગે છે. પછી જીમમાં જવાનું સ્વાવું ન ખવાય હવે. ભલે. ગણે છો ને કેટલા થયા? કેટલા થયા ગણે છો ને? ગયા હતા જીમમાં, હવે જીમમાંથી આવી ગયા. તમે આગળ થોડુંક અમે શોર્ટ લીધા હતા એ મેં તમને બતાવ્યા. તો હવે અમે જઈએ છીએ ઘરે. ઘડીક તો હફલે વ્લોગે નહીં બનાવવા દે. કેમ રહ્યું? બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ. હા, એ થોડાક દી હજી સારું લાગશે, પછી જોજે આળસ કરીશી. હા વાંધો નહીં હો ને. વહેલી હોઈ જાય ને, વહેલી કાલે મોડે 10 લગી વાગ્યામાં હોઈ ગઈ હતી. અને મોડેક થી ઉઠે. બહુ ઊંઘ આવે છે હવે. સવાર 9 વાગે જાગું. જો હવા 10 થી કે હાના 10 નહીં, હાના 10 થી હવા 10. તો સારું, હાલ હું તો ઘરે વહી જતો. હું પણ જાઉં ઘરે. તો ચાલો હું પણ જાઉં ઘરે. ચાલો હું આવી ગયો છું ઘરે. આપણે આ વ્લોગને છે ને આયાત ધ્યાન કરશું. તમે નવા હો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો ખાસ કરજો. આપણે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. ત્યાં સુધી બાય.